લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ 14 શનિવાર, તારીખ 20/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6 કલાક ને 7 મિનિટ અને સૂર્યાસ્તનો સમય સાંજે 7 કલાક ને 24 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. કુટુંબની ભાવના ટકાવીને ચાલશો તો ચોક્કસ તમને જિંદગીમાં સારો સાથ સહકાર મળી રહેશે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મદિવસ છે એ લોકોની રાશિ રહેશે ધન. આજના જન્મેલા બાળકોને કુદરતી સહાય મળતી રહે એવા ગ્રહમાન બને છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, કોઈ પણ મિત્રની પ્રશંસા જાહેરમાં કરવી જોઈએ અને ટીકા ખાનગીમાં કરવી જોઈએ. આનાથી મિત્રતા તો જળવાઈ જ રહી, પણ સારો મિત્ર આપણો ટકી પણ રહે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, કોલેરા થયો હોય ને બહુ લાંબા સમયમાં દવાથી રાહત ન મળે તો લીંબુ અને કાંદો આ બે ફળના રસ કાઢીને મેળવીને પીવા જોઈએ તો કોલેરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણાથી જિંદગીમાં કોઈ ભૂલ થાય તો ડરવું નહીં. એનું કારણ, હોશિયાર માણસથી ભૂલ થાય એવું ક્યારેક બને, પણ ભૂલ કરીને માણસ હોશિયાર બને એ હંમેશા જ બને છે. તો ભૂલથી ક્યારેય ડરો નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કૌટુંબિક કાર્યોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે છે ને નાની મોટી એવી ઘટનાઓ ઘટે જેમાં તમારું મન નારાજ રહી છતાં પણ તમારે આજે કામ કરવું પડે. કુટુંબની એકતા જાળવવા માટે થોડો સમય કાઢવો પડશે. ચોક્કસ રીતે કાઢજો અને કુટુંબની એકતા જાળવી રાખજો. વૃષભ રાશિવાળા માટે આજે આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. આરોગ્યના કારણે આજે આપણા કામો વિલંબમાં પડતા દેખાય છે. તો મિત્રો, આજે આરોગ્ય વધુ ન બગડે એની કાળજી પહેલેથી રાખજો. આજે કદાચ તમારી ગણતરી પ્રમાણેના કામો પૂરા ન થાય, કામો અવળા પડતા આપણી ચિંતાઓ વધે. મિથુન રાશિવાળા માટે જે આર્થિક બાબતમાં ઘણી મોટી અને સારી રાહત મળતી દેખાય છે. આજે તમારી જે કામ કરવાની ક્ષમતા છે એ જળવાતી રહી અને આજે દોડધામમાં ઘટાડો થવાથી આપણે સારા કામો ચોક્કસ કરી શકીએ. કર્ક રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. આજે જમીન, મકાન, વાહન, લેવેચના કાર્યમાં ક્યાંક નાના મોટા વિઘ્ન આવે ને એને કારણે આપણે થોડો ધનનો ખર્ચ કરવો પડે કે ભાઈ કામ પૂરું કરી દઈએ, પણ એમાં આપણે સારી સફળતા મળતી દેખાતી નથી. તો થોડું ધ્યાન રાખીને, ધીરજ રાખીને ચાલવું જરૂરી. સિંહ રાશિવાળાએ આજે પોતાની બચત જળવાઈ રહી એવા કામ કરવા જોઈએ. આજે જો તમે ખોટા ખર્ચા કરો છો, ખોટી ખરીદી કરો છો તો તમારે તમારી બચતમાંથી પૈસા કાઢવા પડે તો એ સારું નહીં કહેવાય. આજે કોઈ સારું કામ કરવાનો મોકો મળે તો અવશ્ય કરજો અને આ કામ કરશો તો તમારા કામની પ્રશંસા પણ થશે. કન્યા રાશિવાળાને આજે મિત્રો તરફથી લાભ મળતો દેખાય છે. આજે તમારું કોઈ કામ અટકે પણ તમારા નજીકના જે મિત્રો હોય એ તમને સાથ સહકાર આપી જાય ને આજનું કામ પૂર્ણ કરવા માટે મદદરૂપ થાય. આજે તબિયતમાં થોડીક કાળજી રાખવી જરૂરી દેખાય છે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે છે ને તમે તમારું દેવું ઘટાડવામાં સફળતા મેળવશો. સારા કામો થાય અને સારી આર્થિક આવક આવવાથી આજે આપણે આપણા દેવામાં ઘટાડો કરી શકીશું. પણ મિત્રો, આવો મોકો ક્યારેય પણ ચૂકાય નહીં, એની કાળજી રાખજો. અને આજે મોકો મળે તો શક્ય એટલું દેવું ઓછું કરજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કંઈક નવી ઓળખાણ થતી દેખાય છે. આજે તમારું કામ પૂર્ણ કરવા માટે તમારે થોડી દોડધામ કરવી પડે, અને આ દોડધામ દરમિયાન જ કોઈક નવો વ્યક્તિ જીવનમાં જોડાય, નવી ઓળખાણ થાય. પણ મિત્રો, આ ઓળખાણ છે ને ખરેખર આજે કામની સાબિત થશે. તમારું કામ પૂર્ણ કરવામાં આજની ઓળખાણ વધુ મહત્ત્વનો ફાળો ભજવી જાય. ધનરાશિવાળાએ આજે પોતાની નોકરીમાં સાચવવાની જરૂરિયાત છે. જે લોકો છૂટક વેપાર કરે છે એ લોકોએ પણ આજે સાચવીને રહેવું જરૂરી. આજે તમારા અટકેલા કામો પર થોડું ધ્યાન તમારે કેન્દ્રિત કરવાની જરૂરિયાત દેખાય છે, નહીં તો એ કાર્યમાં વધુ વિલંબ થઈ શકે છે. આજે છે ને કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે વાણીની મીઠાશનો ઉપયોગ કરજો, ચોક્કસ ફાયદો થશે. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે નાની મોટી સમસ્યાઓનો હલ તરત લાવી શકીએ, અને આ મુસીબતોમાંથી બહાર નીકળવાથી આજે આપણા કામો સરળતાથી આપણે આગળ વધારી શકશું. આજે જો તમે આયોજન કરીને કામ કરો છો તો તમારી ગણતરી મુજબનું, ધારણા મુજબનું પરિણામ તમે લઈ શકશો. કુંભ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ નાનકડી બાબતમાં ખોટો વાદ વિવાદ નહીં કરતા, નહીં તો આજનો સારો સમય વેડફાશે અને તમારા હાથમાં આવેલી એક સારી તક તમે કદાચ પાછળ મૂકીને આગળ નીકળી જાઓ. તો આની પર ધ્યાન અવશ્ય આપજો અને ખોટા વાદ વિવાદથી બને એટલી દૂરી બનાવીને ચાલજો. મીન રાશિવાળા માટે આજે કંઈક નવી તક સામે આવતી દેખાય. આજે તમારા પોતાના ધંધાકીય, નોકરીના, પારિવારિક કામો તમે કરશો, એમાં તમને કોઈ સારી તક સામે આવતી દેખાય. પણ એને ઝડપવા માટે તમારે તૈયારી રાખવી પડશે, નહીં તો હાથમાંથી તક એકવાર સરી ગઈ તો પછી ઝડપવામાં મુશ્કેલી પડે. તો મીન રાશિએ આજે સજાગ રહીને ચાલવું જરૂરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.